કેમ છો વિદ્યાર્થી મિત્રો? તમે બધા મજામાં હશો? આજે લેક્ચર નંબર 9 ની અંદર ચેપ્ટર 7 એની અંદર આપણે આગળ વધીએ છીએ. ગયા લેક્ચરમાં એટલે કે લેક્ચર નંબર 8 ની અંદર આપણે કોણીય વેગ એટલે શું એવું સમજ્યા હતા કે કોણીય વેગ એટલે કોણીય સ્થાનાંતરમાં થતા ફેરફારનો દર એટલે કે ઓમેગા, અને એ સદિશ રાશિ છે એવું આપણે ગયા લેક્ચરમાં ભણ્યા હતા. હવે આજે કોણીય વેગનો રેખીય વેગ સાથે સંબંધ એ આપણે ભણવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આ બંને રાશિઓ તમે ચેપ્ટર 4 માં ભણી ગયા છો, પરંતુ આપણે એને ફરી એકવાર રિપીટ કરીએ છીએ કેમ કે ચેપ્ટર 4 માં નિયમિત વર્તુળમય ગતિમાં તમે એ ભણ્યા હતા. આપણે અહીંયા ચાક ગતિના સંદર્ભમાં આ ભણીએ છીએ, એટલે એને ફરી એકવાર સમજીએ તો વધારે તમને ઊંડાણથી એને સમજી શકશો. હવે કોણીય વેગ તો તમે ભણી ગયા છો. શોર્ટમાં તમને કહી દઉં કે કોણીય વેગ તો આ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ દ્રઢ પદાર્થ z અક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરે છે, અને એનું કોણીય સ્થાન ડેલ્ટા થીટા આ p કણ p થી p' પર જાય તો એનું જે કોણીય વેગ છે એ ડેલ્ટા થીટા ભાગ્યા અહીંથી જવાનો સમયગાળો ડેલ્ટા t, અને એના પરથી આપણે આવું સૂત્ર લખ્યું હતું કે કોણીય વેગ એટલે કોણીય સ્થાનમાં થતા ફેરફારનો દર એટલે કે d થીટા ભાગ્યા dt. આવું સૂત્ર તમે ગયા લેક્ચરમાં ભણી ગયા. કોણીય વેગ એ સદિશ રાશિ છે, અને આપણે એની દિશા પણ શોધવાનું શીખવાડ્યું હતું કે આ દ્રઢ પદાર્થ જો જે રીતે ચાક ગતિ કરતો હોય એ રીતે જો સ્ક્રૂને અક્ષને સમાંતર ગોઠવી ઘુમાવતા સ્ક્રૂ ઉપર જાય તો અહીંયા ઓમેગાની દિશા ઉપર તરફ, તો આ ઓમેગા એ પરિભ્રમણ અક્ષને સમાંતર ઉપર તરફ હશે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણો પ્રશ્ન છે રેખીય વેગ સાથે આનો સંબંધ. એટલે રેખીય વેગ એટલે શું? તો આપણે હવે ભણીશું રેખીય વેગ. તો આ આકૃતિ પરથી જો સમજીએ કે રેખીય વેગ એટલે તો જેમ કોણીય વેગ એટલે કોણીય સ્થાનાંતરમાં થતા ફેરફારનો સમય દર, તો એવી રીતે રેખીય વેગ એટલે રેખીય સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. હવે કણ p સ્થાન ઉપરથી p' સ્થાન ઉપર જાય તો એનું રેખીય સ્થાનાંતર આ ચાપ જેટલું થાય pp', એટલે રેખીય સ્થાનાંતર થાય ચાપ pp' ભાગ્યા સમયગાળો અહીંથી જવાનો ડેલ્ટા t. હવે રેડિયનમાં તમે ભણી ગયા છો ખૂણાની વ્યાખ્યા કે ખૂણો બરાબર આ ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો ચાપ બરાબર શું થાય? ખૂણો ગુણ્યા ત્રિજ્યા. એટલે અહીંયા ચાપને બદલે લખાય કે r ડેલ્ટા થીટા, એટલે કે ખૂણો ગુણ્યા ત્રિજ્યા ભાગ્યા સમયગાળો. તો આ જે વેગ છે એને સરેરાશ વેગનું મૂલ્ય આવા નામથી ઓળખવામાં આવે છે. એટલે આ સરેરાશની નિશાની છે. હવે જો સમયગાળો નાનો હોય તો આ વેગ એને તાક્ષણિક વેગ કહેવાય. તો તાક્ષણિક વેગનું સૂત્ર શું થાય? તો આની આગળ લિમિટ લેવામાં આવે સમયગાળો નાનો હોવાથી, તો ડેલ્ટા થીટા બાય ડેલ્ટા t એ d થીટા બાય dt થાય, એટલે કે r d થીટા ભાગ્યા dt આવું સૂત્ર થાય. અને d થીટા બાય dt એટલે ઓમેગા, એટલે કે કોણીય વેગનું મૂલ્ય, એટલે કે અહીંયા ઓમેગા. એટલે સૂત્ર થયું v બરાબર r ઓમેગા. એટલે કે રેખીય વેગ આ p કણ p પાસે જે કણ હશે એનો રેખીય વેગ એ ત્રિજ્યા ગુણ્યા કોણીય વેગ જેટલો હોય છે. એટલે કે માની લો કે આનો કોણીય વેગ p પાસે કણનો કોણીય વેગ કેટલો હશે? તો આ કેન્દ્રથી આ બે વચ્ચેનું અંતર p વચ્ચેનું અંતર એટલે કે ત્રિજ્યા ગુણ્યા અહીંયા જે ઓમેગા છે આ દિશામાં ઓમેગા એના ગુણ્યા r ગુણ્યા ઓમેગા. એટલે કે આ ત્રિજ્યાને તમે આના કોણીય વેગ સાથે ગુણી નાખો. અહીંયા p પાસેના કણની ત્રિજ્યાને તમે p કણના કોણીય વેગ સાથે ગુણી નાખો એટલે તમને આ p કણનો શું મળે? રેખીય વેગ મળે. હવે આ રેખીય વેગ આ p કણનો એ r ગુણ્યા ઓમેગા જેટલો હોય. હવે આ કણ અલગ અલગ સ્થાને હોઈ શકે. કણ માની લો કે આ અક્ષ ઉપર હોત તો આ p પાસે જે કણ છે અહીંયા અક્ષ ઉપર હોત તો r શું થઈ જાય? 0. તો આ વેગ શું થઈ જાય? 0. એટલે રેખીય વેગ અલગ અલગ કણોનો અલગ અલગ હોય. એક જ સમયે જે સ્થિર અક્ષથી નજીક કણ હશે એની ત્રિજ્યા નાની હોવાથી એનો વેગ ઓછો હશે. જે આ સ્થિર અક્ષથી દૂર હશે કણ એની ત્રિજ્યા મોટી હોવાથી આ રેખીય વેગ વધારે હશે. એટલે
કોણીય વેગ બધા જ કણોનો એક જ સમયે એક સરખો, પરંતુ રેખીય વેગ એ ત્રિજ્યા અલગ અલગ હોવાથી ઓમેગા ભલે સમાન હોય પણ રેખીય વેગ અલગ અલગ હશે. તો અક્ષ પરના કણનો રેખીય વેગ 0 અને અક્ષથી જેમ દૂર જઈએ તેમ કણનો જે રેખીય વેગ છે એ ત્રિજ્યા વધતો જાય છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો રેખીય વેગનું મૂલ્ય વધતું જાય છે. તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે રેખીય વેગ એ આ રીતે શોધાય. હવે રેખીય વેગ સદિશ રાશિ છે એટલે એની દિશા તમે ચેપ્ટર 4 માં ભણ્યા હતા કે જે તે બિંદુ પાસે એટલે કે P પાસે જે કણ હશે એનો રેખીય વેગ એ સ્પર્શકની દિશામાં હશે. આ વર્તુળ માર્ગને સ્પર્શકની દિશામાં, આ વિષમગળી પરિભ્રમણ કરે તો P પાસે આમ વિષમગળી દિશામાં સ્પર્શકની દિશામાં વેગ હશે. એટલે વેગની દિશા એ સ્પર્શકની દિશામાં હોય. જેમ ઓમેગાની દિશા એ આમ પરિભ્રમણ અક્ષને સમાંતર હોય ઉપર તરફ, એમ વેગની દિશા આ વર્તુળ માર્ગ પર સ્પર્શકની દિશામાં હોય. તો વિદ્યાર્થી મિત્રો ઓમેગા અને v કેવી રીતે શોધાય અને એની દિશા કઈ તમને ખ્યાલ આવી ગયો હશે. હવે મારે બંને વચ્ચેનો સંબંધ શોધવો છે. કોણીય વેગ એટલે સદિશ ઓમેગા અને રેખીય વેગ એટલે સદિશ v. તો મારે આ બંને વચ્ચેનો સંબંધ શોધવો છે. તો સંબંધ શોધવા આ જ આકૃતિને મેં અહીંયા દોરી છે. આકૃતિનો જરૂર પૂરતો ભાગ જ અહીંયા દોર્યો છે, આખો દ્રઢ પદાર્થથી દોરેલો નથી. ચલો તો આનો કેટલો ભાગ અહીં દોર્યો છે? તો કે P કણ, એની વર્તુળ માર્ગ, કેન્દ્ર, આ અક્ષનું ઉગમ બિંદુ અને આ સ્થિર ભ્રમણાક્ષ. તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે આ સ્થિર ભ્રમણાક્ષને અનુલક્ષીને P કણ આમ વર્તુળમય ગતિ કરે છે અને જેનું લંબ અંતર r લંબ સદિશ જેટલું છે, જેને CP વડે દર્શાવ્યું છે, અને ઓમેગા એ પરિભ્રમણ અક્ષની દિશામાં છે. હવે ધારી લો કે આ ઉગમ બિંદુની સાપેક્ષમાં P કણનો સ્થાન સદિશ r છે. ધારો કે ઉગમ બિંદુ O થી કણ P પાસેના કણનો P બિંદુ પાસે ના કણનો સ્થાન સદિશ r છે. એટલે આ સ્થાન સદિશ r છે. હવે આપણે ઓમેગા અને v વચ્ચેનો સંબંધ સ્થાપિત કરવો છે. તો એના માટે સૌ પ્રથમ આપણે ધારી લઈએ કે અહીંયા ઓમેગા ક્રોસ r, હું ઓમેગા અને સદિશ r નો સદિશ ગુણાકાર શોધું. ધારી લો કે ઓમેગા સદિશ એટલે તમને ખબર છે કે ઉપર તરફ પરિભ્રમણ અક્ષની દિશામાં, જે ગયા લેક્ચરમાં આપણે ભણી ગયા, અને r સદિશ એટલે આ r સદિશ છે. તો આ બંનેનો સદિશ ગુણાકાર એ કેટલો થાય તો એ આપણે શોધવું છે. તો આ બેનો ક્રોસ ગુણાકાર શોધવા સૌપ્રથમ સદિશ ઓમેગા ક્રોસ r સદિશ, હવે તમે ત્રિકોણની રીત ભણી ગયા છો સદિશોના સરવાળાની, કે આ સદિશ r એના પૂંછ ઉપર આ OC સદિશ છે અને OC ના શીર્ષ ઉપર આ CP સદિશ છે. એટલે અહીંયા ત્રિકોણની રીતે વિચારો તો સદિશ r બરાબર OC સદિશ પ્લસ CP સદિશ. OC ના શીર્ષ પર CP નું પૂંછ છે એટલે આ r સદિશ એટલે આ બેનો સરવાળો OC સદિશ પ્લસ CP સદિશ. OC સદિશ પ્લસ CP સદિશ. હવે આ બ્રેકેટને દૂર કરીએ તો ઓમેગા ક્રોસ OC સદિશ પ્લસ ઓમેગા ક્રોસ CP સદિશ આવું થાય. હવે ઓમેગા ક્રોસ OC સદિશ એટલે ઓમેગા કઈ બાજુ? પરિભ્રમણ અક્ષને સમાંતર z દિશામાં ઉપર, આ ઓમેગા ઉપર z દિશામાં, આ z દિશામાં. OC તો OC ની દિશા જો z દિશા જ છે તો આ ઓમેગા એ z દિશામાં, OC પણ z દિશામાં, બંને એક દિશામાં હોય તો ક્રોસ ગુણાકાર શું થાય? યાદ કરો, બે સદિશોનો સદિશ ગુણાકાર, એક દિશામાં બે સદિશનો ક્રોસ ગુણાકાર શૂન્ય થાય. જેમ i ક્રોસ i શૂન્ય થાય એમ અહીંયા k ક્રોસ k એવું થઈ જાય, z z એટલે તો શૂન્ય થઈ જાય. તો વધશે શું? સદિશ ઓમેગા ક્રોસ CP સદિશ, ઓમેગા ક્રોસ r બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો આ ઓમેગા ક્રોસ સદિશ r જો આનું મૂલ્ય શોધવામાં આવે, આનો માનાંક શોધવામાં આવે તો શું થાય?
तो आनो मानांक थाय के ओमेगा નું મૂલ્ય ગુણ્યા આ સીપી નું મૂલ્ય એટલે સીપી ઉપર તીર કાઢી નાખવાનું ઇન્ટુ સાઇન થીટા હવે ઓમેગા ને આર આ ઓમેગા સદિશ અને જે આર સદિશ આ સીપી ઓમેગા સદિશ અને આ સીપી સદિશ અહીં 90 ના ખૂણે છે જો એટલે અહીંયા sin 90 છે આ બંને લંબ રૂપે છે એટલે sin 90 થશે આ લંબ રૂપે હોવાથી અને અહીંયા એકમ સદિશનું મૂલ્ય 1 થઈ જાય એટલે sin 90 નું મૂલ્ય તો 1 જ હોય તો ઓમેગા સીપી અને સીપી એટલે શું તો કે લંબ અંતર કેન્દ્રથી આ પી બિંદુ પાસેના કણનું અંતર અક્ષથી આ લંબ અંતર છે એટલે આને આપણે r લંબ સીપી ને કહીશું r લંબ એટલે ઓમેગા r લંબ આવું મૂલ્ય થશે કોનું ઓમેગા ક્રોસ r નું મૂલ્ય ઓમેગા r લંબ થશે હવે ઓમેગા ક્રોસ r ની દિશા કઈ તો ઓમેગા ક્રોસ r ની દિશા એટલે કે આની દિશા ઓમેગા ક્રોસ સીપી ની દિશા એ ઓમેગા ક્રોસ r ની દિશા થાય તો ઓમેગા ક્રોસ સીપી ની દિશા તો એની દિશા એટલે કે આની દિશા ગણો કે ઓમેગા ક્રોસ સીપી ની બે સરખી હોય તો ઓમેગા ક્રોસ સીપી ની દિશા જો આકૃતિમાં આ ઓમેગા એ z અક્ષની દિશામાં છે r લંબ એટલે કે સીપી એ જમણી બાજુ છે હવે ઓમેગા ક્રોસ સીપી એ આ બંનેને લંબ રૂપે હોય એટલે કે આ ઓમેગા ઉપર છે પણ ઓમેગા ક્રોસ સીપી એ આ બેથી જે સમતલ બને એને લંબ રૂપે એટલે ઓમેગા ઉપર સીપી જમણી બાજુ તો આ બેથી સમતલ ઊભું બને એને લંબ રૂપે આમ અંદર તરફ અહીંયા અંદર તરફ આ સમતલને લંબ એટલે માની લો આને તમે y દિશા ગણો અને z છે તો y z ને લંબ અંદર તરફ આ ઓમેગા ક્રોસ સીપી હશે એટલે ઓમેગા ક્રોસ સીપી ની દિશા આ ઓમેગા અને સીપી થી બનતા સમતલને લંબ અંદર તરફ એટલે કે આ સ્પર્શકની દિશામાં જો આ વેગ છે ને આ સ્પર્શકની દિશામાં એટલે કે આ વેગની દિશામાં એટલે કે p પાસે સ્પર્શકની દિશામાં આની દિશા એ p બિંદુ પાસે કણના વર્તુળોને સ્પર્શક રૂપે છે તો વિદ્યાર્થી મિત્રો આ બંને બાબત પરથી આપણે એવું કહી શકીએ કે ઓમેગા ક્રોસ r નું મૂલ્ય ઓમેગા r લંબ અને ઓમેગા ક્રોસ r ની દિશા p બિંદુ પાસે કણના વર્તુળને સ્પર્શક રૂપે એટલે કે આ વેગની દિશામાં છે એટલે તમે જો વેગ છે એનું મૂલ્ય r ઓમેગા છે અહીં વેગનું મૂલ્ય r ઓમેગા છે તો અહીંયા તમે જુઓ કે ઓમેગા ક્રોસ r નું મૂલ્ય r ઓમેગા જ છે હવે અહીંયા જો તમે આ સૂત્ર મુજબ વેગ શોધો અહીંયા આગળ તો v બરાબર r ઓમેગા આ સૂત્ર અનુસાર એમાં r લંબ લેવાનો આ વેગ એટલે આ રેખીય વેગ p પાસે કણનો શું થાય r લંબ ગુણ્યા ઓમેગા તો આને સમીકરણ નંબર 2 આપીએ વિદ્યાર્થી મિત્રો આને આપણે સમીકરણ નંબર 1 આપીએ તો સમીકરણ 1 પરથી ઓમેગા ક્રોસ r નું મૂલ્ય ઓમેગા r લંબ થાય અને v નું મૂલ્ય સમીકરણ 2 પરથી ઓમેગા * r લંબ થાય ટૂંકમાં આ બંનેના મૂલ્ય કેવા થયા સરખા હવે આ બંનેના મૂલ્ય સરખા હવે આની દિશા સ્પર્શકની દિશામાં અંદર v ની દિશા પણ સ્પર્શકની દિશામાં અંદર તરફ વર્તુળ માર્ગને સ્પર્શક રૂપે તો આ બંનેના મૂલ્ય સમાન આ બેની દિશા સમાન એનો મતલબ થયો કે આ બંને સમાન એટલે કે વેગ સદિશ v બરાબર ઓમેગા સદિશ ક્રોસ r આવો સંબંધ આપણે લખી શકીએ તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કે શા માટે v સદિશ બરાબર સદિશ ઓમેગા ક્રોસ r લખાય કારણ કે આ વેગનું મૂલ્ય અને ઓમેગા ક્રોસ r નું મૂલ્ય આ કિસ્સામાં સમાન છે બંનેની દિશા પણ સમાન છે માટે સદિશ v બરાબર ઓમેગા ક્રોસ r આ દિશામાં એટલે કે v સદિશ બરાબર સદિશ ઓમેગા ક્રોસ સદિશ r આવું આપણે લખી શકીએ એટલે કે આ કૃષ્ણને લંબ અંદર તરફ આ માર્ગને સ્પર્શક રૂપે v અને ઓમેગા ક્રોસ r હશે એટલે કે v સદિશ બરાબર ઓમેગા ક્રોસ r તો વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કે રેખીય વેગ એટલે કોણીય વેગ ક્રોસ સ્થાન સદિશ r આવું આપણે લખી શકીએ આને શબ્દોમાં શું લખાય કે રેખીય વેગ સદિશ બરાબર કોણીય વેગ સદિશ
ક્રોસ સદિશ r. તો આને કહેવાય કોણીય વેગ અને રેખીય વેગ વચ્ચેનો સંબંધ. તો જુઓ પરીક્ષામાં પૂછાય કે 2 માર્ક્સની અંદર અથવા 3 માર્ક્સની અંદર કે કોણીય વેગ અને રેખીય વેગ વચ્ચેનો સંબંધ તારવો. તો તમારે આ કોણીય વેગનું સૂત્ર લખવાનું, રેખીય વેગનું, અને એના પરથી આકૃતિ દ્વારા તમારે આ સૂત્ર સાબિત કરવાનું. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આ ટોપિક તમારે તૈયાર કરવાનું છે. હવે બીજી એક વધારાની વસ્તુ કે આ ઓમેગા જે છે કોણીય વેગ એ જો સ્થિર અક્ષ હોય, અક્ષ સ્થિર હોય, તો ઓમેગાનું મૂલ્ય એટલે કે ઓમેગાની જે દિશા છે એ કોઈ પણ સમયે પરિભ્રમણ અક્ષને સમાંતર એક જ હોય. પરંતુ ઓમેગાનું મૂલ્ય અલગ અલગ હોઈ શકે. ઓમેગાનું મૂલ્ય એ સમય સાથે બદલાય, પણ ઓમેગાની જે દિશા છે એ સમય સાથે બદલાય નહીં. જો અક્ષ સ્થિર હોય તો ઓમેગાની દિશા પરિભ્રમણ અક્ષને સમાંતર ઉપર જ રહે. જો એ વિષમગળી ફરતો હોય તો ઓમેગાની દિશા સ્થિર રહે સમય સાથે, પરંતુ સમય સાથે ઓમેગાનું મૂલ્ય એ પરિભ્રમણની સાથે એ બદલાઈ શકે છે. અને વ્યાપક રીતે જો વાત કરીએ કે પરિભ્રમણ અક્ષ સ્થિર ન હોય, પરિભ્રમણ અક્ષની આપણે વ્યાપક રીતે લઈએ તો એવા સંજોગોમાં ઓમેગાની દિશા અને ઓમેગાનું મૂલ્ય બંને અલગ અલગ હોઈ શકે. તો તમને ખ્યાલ આવી ગયો હશે. હવે એક છેલ્લી રાશિ આપણે રહી જાય છે કોણીય પ્રવેગ, એ પણ સમજી લઈએ. એટલે આપણે 3 રાશિ જે શુદ્ધ ચાક ગતિ વિજ્ઞાનની ચલ રાશિઓ જેને કહેવાય 3, કોણીય સ્થાનાંતર, કોણીય વેગ અને કોણીય પ્રવેગ. તો હવે કોણીય પ્રવેગ આપણે સમજીએ એટલે આપણો આ ચાક ગતિ સંબંધી જે કંઈ રાશિઓ છે, મુખ્ય રાશિઓ, ચલ રાશિઓ જેને કહેવાય, એ આપણે પૂરી થાય. તો હવે આપણે સમજીએ કોણીય પ્રવેગ. તો વિદ્યાર્થી મિત્રો કોણીય પ્રવેગ એને સંકેતમાં સદિશ આલ્ફા વડે દર્શાવાય છે. તો કોણીય પ્રવેગ એટલે જેમ રેખીય પ્રવેગમાં આપણે ભણ્યા હતા કે રેખીય વેગમાં થતા ફેરફારનો સમય દર એટલે રેખીય પ્રવેગ, તો એવી રીતે કોણીય વેગમાં થતા ફેરફારનો સમય દર એટલે કોણીય પ્રવેગ. કોણીય વેગમાં થતા ફેરફારનો સમય દર એટલે કોણીય પ્રવેગ. કોણીય પ્રવેગને સદિશ આલ્ફા વડે દર્શાવે. હવે કોણીય વેગમાં ફેરફાર એટલે ઓમેગા એટલે કોણીય વેગ, ડી ઓમેગા એટલે કોણીય વેગમાં ફેરફાર, અને નો સમય દર એટલે ભાગ્યા dt. તો આને કહેવાય કોણીય પ્રવેગનું સૂત્ર. આલ્ફા એટલે શું કહેવાય? કોણીય પ્રવેગ. આપણે સદિશને એ વડે દર્શાવીએ, રેખીય પ્રવેગને સદિશ એ વડે, પણ એ કોણીય પ્રવેગ છે એટલે આલ્ફા સદિશ વડે દર્શાવે. હવે આ જે કોણીય પ્રવેગ છે એની દિશા કઈ? તો કોણીય વેગના ફેરફારની દિશામાં કોણીય પ્રવેગની દિશા લેવામાં આવે. અહીં કોણીય વેગ ઉપર તરફ છે, પણ અક્ષ જો સ્થિર હોય તો કોણીય વેગનો જે ફેરફાર છે એ પણ ઉપર તરફ જ હોય. એટલે કે આલ્ફાની દિશા એ પણ ઓમેગાની દિશામાં જ હોય છે. ક્યારે અક્ષ સ્થિર હોય તો આલ્ફા અને ઓમેગા એક જ દિશામાં પરિભ્રમણ અક્ષને સમાંતર ઉપર તરફ વિષમગળી દિશામાં એ ગતિ કરતું હોય તો. એટલે ટૂંકમાં સ્થિર અક્ષ હોય, સ્થિર અક્ષ પર ઓમેગા અને આલ્ફા એક જ દિશામાં હોય છે. અને જો એક જ દિશામાં હોય તો આ સદિશને અદિશની જેમ પણ લખાય, d ઓમેગા ભાગ્યા dt. આ અદિશ રૂપે પણ આને તમે લખી શકો. અને બીજું કે વિદ્યાર્થી મિત્રો આનો એકમ પૂછાય પરીક્ષામાં, તો ઓમેગાનો એકમ તમને યાદ હશે રેડિયન પર સેકન્ડ, અને આનો ફરી પાછો છેદમાં સેકન્ડ એટલે સેકન્ડ સ્ક્વેર. એટલે કે આનો એકમ થાય રેડિયન પર સેકન્ડ સ્ક્વેર, rad s raised to -2. અને પારિમાણિક સૂત્ર તો m0 l0 t -2. વેગમાં શું હતું? m0 l0 t -1 કોણીય વેગમાં. એમ કોણીય પ્રવેગમાં શું થશે? સેકન્ડની -2 એટલે m0 l0 t -2. અને બીજું કે આ જે કોણીય પ્રવેગ છે એને મારે કોણીય સ્થાનાંતરના સ્વરૂપમાં લખવું હોય આ સૂત્ર, તો કેવી રીતે લખાય? તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે ઓમેગા એટલે d થીટા ભાગ્યા dt. તો અહીંયા d by dt બે વખત થાય એટલે d² થીટા by dt²
એટલે કે કોણીય પ્રવેગ એટલે કોણીય સ્થાનાંતરનું 2 વખત વિકલન સમયની સાપેક્ષે. તો આલ્ફાના 2 સૂત્રો થયા, વેગ પરથી ડી ઓમેગા બાય ડીટી અને થીટા પરથી ડી સ્ક્વેર થીટા બાય ડીટી સ્ક્વેર. તો દાખલા ગણવામાં આ સૂત્ર તમને ઉપયોગી થશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે લેક્ચર નંબર 9 ની અંદર તમે કોણીય વેગ અને રેખીય વેગ વચ્ચેનો સદિશ સંબંધ ભણ્યા અને એક નવી રાશિ કોણીય પ્રવેગ ભણ્યા. તો આમ ચાક ગતિની જે 3 ચલ રાશિઓ કોણીય સ્થાનાંતર, કોણીય વેગ અને કોણીય પ્રવેગ એ તમે સમજી ગયા હશો. તો આટલું ટેક્સ્ટબુકમાંથી જોઈ આ લેક્ચરનો સ્ટડી કર્યા બાદ તમે વાંચશો તો તમે આરામથી સરસ રીતે એને તૈયાર કરી શકશો. તો આટલું તૈયાર કર્યા પછી આપણે એક નવા ટોપિક તરફ જવાનું છે. એના માટે આ એનો બેઝ છે, આટલું તૈયાર કરવું જરૂરી છે. થીટા, ઓમેગા અને આલ્ફા, કોણીય સ્થાનાંતર, કોણીય વેગ અને કોણીય પ્રવેગ, આ 3 જો રાશિઓ તમને આવડી ગઈ, એની દિશા, એના મૂલ્ય, એના સૂત્રો, તો તમે આગળનો જે ટોપિક આવશે ટોર્ક, કોણીય વેગમાન વગેરે, એની અંદર તમે સરળતાથી એને સમજી શકશો. તો આજના લેક્ચરમાં આટલું રહેવા દઈએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે ફરી મળીશું. તો ત્યાં સુધી આટલું તૈયાર કરશો. જય સ્વામિનારાયણ.